સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 2 દિવસ ભારે વરસાદી તોફાનની સંભાવના। આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની સંભાવના છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। આગામી 6 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। નવરાત્રીમાં વરસાદ મજા બગાડે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। કડાકા ભડાકા સાથે વરસાદ। સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ખાસ કે સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ છે। અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ યલો એલર્ટ આપ્યું। ભારતની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચીપ ગુજરાતમાંથી। ભારતની પ્રથમ ઓસેટ સેમિકન્ડક્ટર ટેસ્ટિંગ ફેસિલિટી અમદાવાદના સાણંદ ખાતે શરૂ થઈ છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું। આ પ્લાન્ટ દેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે। CGSEMI PVT LTD દ્વારા થાઇલેન્ડની કંપનીના સહયોગથી સ્થાપિત આ યુનિટમાં આગામી 5 વર્ષમાં 7,100 કરોડથી વધુનું રોકાણ થશે। ઉમરપાડામાં 8.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી। રાજ્યમાં મેઘમહેર યથાવત છે। ગુરુવારે ગુજરાતના 138 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત સાબરકાંઠાના ઈડરમાં પણ 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। જાપાનમાં ગુંજ્યા ગાયત્રી મંત્રના સૂર। પીએમ મોદી 2 દિવસીય જાપાનની મુલાકાતે પહોંચ્યા છે। જાપાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અહીં સ્વાગત સમયે જાપાનીઓએ પીએમ મોદી સામે ગાયત્રી મંત્રના સૂર રેલાવી સ્વાગત કર્યું હતું। આ સમયે પીએમ મોદીએ મંત્રને શાંતિથી સાંભળ્યો અને હાથ જોડીને સ્વાગતનો સ્વીકાર કર્યો હતો। શાંતિ મંત્ર પૂર્ણ થયા બાદ મોદીએ આગળ કદમ વધાર્યા હતા। હિન્દુ સંસ્કૃતિનું વિદેશમાં કેટલું માન છે તે અહીં જોઈ શકાય છે। ડોલવણમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ। જિલ્લાની નદીઓ 2 કાંઠે। તાપીના ડોલવણમાં સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 5.2 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીઓ 2 કાંઠે વહી રહી છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના લીધે નવસારી જિલ્લામાં પૂરનું સંકટ ઊભું થયું છે। વાલોડ તાલુકામાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો। હાલ વરસાદનું જોર ધીમું પડતા સ્થાનિકોને રાહત મળી છે। બિહારમાં આ વખતે કોણ બાજી મારશે? બિહારમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક સર્વેએ ચોંકાવનારો દાવો કર્યો છે। સર્વે મુજબ એનડીએનો વોટ શેર 2024ની લોકસભા ચૂંટણીના 47%થી વધીને 50% થઈ શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનનો વોટ શેર 39%થી વધીને 44% સુધી પહોંચવાનો અંદાજ છે। આ સર્વે અનુસાર બિહારમાં ફરી એકવાર એનડીએ ગઠબંધન સરકાર બનાવી શકે છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર। નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો। ગંડેરીમાં 2 કલાકમાં 1.40 ઇંચ વરસાદ પડ્યો। પૂર્ણા નદી 13 ફૂટ, અંબિકા 13 ફૂટ, કાવેરી 10 ફૂટે પહોંચી છે, પરંતુ ભયજનક સપાટીથી નીચે છે। જૂજ ડેમ 167.65 ફૂટ, કેલિયા ડેમ 113.60 ફૂટે પહોંચ્યા, જે ભયજનક સપાટીથી ઉપર છે। પૂરનું જોખમ વધ્યું, સતર્કતા જરૂરી। સંઘ શતાબ્દી સમારોહમાં મોહન ભાગવતની 10 મોટી વાતો। સંઘ શતાબ્દી સમારોહમાં મોહન ભાગવતે આ 10 વાતો પર ભાર મૂક્યો, જેમાં તેમણે કહ્યું શિક્ષણમાં સંસ્કાર જરૂરી છે, નવી શિક્ષણ નીતિ પર ભાર મૂક્યો, દારૂ શિષ્ટાચાર પર પ્રશ્ન ઉઠાવ્યો, 3 બાળકોની સલાહ, નિવૃત્તિ યોજના નકારી, બીજેપી RSS સંકલન મજબૂત, ઘૂસણખોરી અટકાવવી જોઈએ, સંઘ પરના આરોપો નકારી કાઢ્યા, હિન્દુ મુસ્લિમ એકતા પર ભાર અને રક્ષણ માટે શસ્ત્રોની જરૂર। પશ્ચિમ બંગાળમાં બીજેપીનો ચહેરો બનશે મિથુન।
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે મિથુન ચક્રવર્તી બીજેપીનો મુખ્યમંત્રી પદનો ચહેરો બની શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। આ અંગે પૂછવામાં આવતા મિથુન દાએ કહ્યું કે ભાજપ પાર્ટી કંઈક અલગ જ છે, આ વિશે ફરી ક્યારેક વાત કરીશું। તેમણે આ મુદ્દે સીધું બોલવાનું ટાળ્યું હતું। હાલમાં તેમની આવનારી ફિલ્મ ધ બંગાળ ફાઇલ્સ પણ વિવાદમાં છે। થી 31 ઓગસ્ટ સુધી વરસાદી તોફાનની સંભાવના। આજથી 31 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની સંભાવના છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે। 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। આગામી 6 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। નવરાત્રીમાં વરસાદ મજા બગાડે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે રવિવારે એસસીઓ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે। આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા સાથે ભારતના ટેરિફ વિવાદથી સંબંધો તણાવપૂર્ણ છે। બંને દેશો વચ્ચે સરહદ વિવાદ પર તણાવ ઓછો થયો છે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ પર પણ સહમતિ સધાઈ છે। ગુજરાતના 64 તાલુકામાં મેઘમહેર। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 64 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે જળસ્તર ઊંચું થયું અને ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી। છોટા ઉદેપુરના ક્વાંટ તથા દાહોદના દેવગઢ બારિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે છોટાઉદેપુર અને મોરવા હડકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તાપી જિલ્લામાં વરસાદનો માહોલ જામ્યો। અરવલ્લીના મેઘરજમાં વરસાદી આફત આવી હતી। અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। દાહોદમાં મેઘરાજાની સવારી આવી હતી। અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સાબરકાંઠામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। સાંજના સમયે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ઓપરેશન સિંદૂર અને મહાદેવથી દેશવાસીઓને આત્મવિશ્વાસ વધ્યો। ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દ્વારા આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય નાગરિકોના જીવન સાથે રમવા માટે ભારે કિંમત ચૂકવવી પડશે। શાહે દિલ્હીમાં ઓપરેશન મહાદેવમાં સામેલ ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોને મળીને તેમનું સન્માન કર્યું। શાહે કહ્યું કે આ ઓપરેશનો દેશવાસીઓને સંતોષ અને આત્મવિશ્વાસ આપનારા સાબિત થયા છે। ટ્રમ્પના ટેરિફ પર ભારતની પહેલી એક્શન। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 50% ટેરિફ પર ભારતે પહેલું પગલું ભર્યું છે। ભારતે 40 મુખ્ય બજારોમાં કાપડ નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે। આ ભારતને ગુણવત્તાયુક્ત અને ટકાઉ કાપડ ઉત્પાદનોના વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરશે। આ બજારોમાં જર્મની, રશિયા, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન અને તુર્કી જેવા દેશોનો સમાવેશ થાય છે। જમ્મુ કાશ્મીરમાં કુદરતી કહેર, 41 લોકોના મોત, 115 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો। જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણો દેવી રૂટ પર અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે। આ સાથે જ જમ્મુ નજીક અખનૂર સેક્ટરમાં અચાનક આવેલા પૂરને કારણે બીએસએફના એક જવાનનું મોત થયું છે। આ ઉપરાંત 20 લોકો ઘાયલ થયા છે। સુરક્ષા કારણોસર વૈષ્ણો દેવી યાત્રા બંધ કરવામાં આવી છે। આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 2 દિવસમાં 380 મીમી વરસાદ પડ્યો છે, જેણે 115 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે। સિસ્ટમ સક્રિય, આગામી 3 દિવસ ભારે વરસાદ પડશે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે। ઈંડા ફેંકનાર વિધર્મીઓનું સરઘસ કાઢ્યું। ગણેશ ચતુર્થી પહેલા સંસ્કારી નગરી વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કેટલાક વિધર્મી યુવકોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા। ગણેશ ચતુર્થીના દિવસે પોલીસે તેમને પાઠ ભણાવ્યો છે। વડોદરા પોલીસે ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકનાર વિધર્મી આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। હાથ જોડીને ઘૂંટણીએ બેસાડી મગાવી માફી પણ મંગાવી। એક આરોપી સગીર હોવાથી તેને બાકાત રાખ્યો હતો।